નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપની કુશળતા ઈચ્છતો સલીમ એસ કુરેશી દીપક હાઈસ્કૂલ અમરેલીથી આપ સૌને મારી યુટ્યુબ ચેનલ ઉપર આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આજે એક નવો પાઠ ભણવો છે. ઇતિહાસમાં આપણે પહેલા પાઠનો અભ્યાસ કરેલો હતો, આપણો વારસો. ઇતિહાસમાં આપણે બીજા પાઠનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ સરસ મજાનો પાઠ છે, ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્ત અને લલિત કલા. આ પાઠ એ આપણને સાચા અર્થમાં આપણા ભૂતકાળની ભવ્યતાનો પરિચય કરાવે છે. આ પાઠ સાચા અર્થમાં ભારતને અતુલ્ય ભારતનું દર્શન કરાવે છે. તો થઈ જાઓ તૈયાર એક અતુલ્ય ભારતનું દર્શન કરવા, ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્ત અને લલિત કલા. ચાલો મિત્રો, આ પાઠ 3 માર્ક્સનો ગુણભાર ધરાવે છે, જેમાંથી એક જોડકા જોડો ખાલી જગ્યા પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે અને 2 માર્ક્સનો એક ટૂંકમાં ઉત્તર લખો તે પ્રકારનો પ્રશ્ન પૂછાતો હોય છે. તો ચાલો આ પાઠની શરૂઆત કરીએ. ભારત એક ભવ્ય વારસો ધરાવતો દેશ છે. ભારત એક વૈવિધ્યસભર સાંસ્કૃતિક ભંડાર ધરાવતો દેશ છે. વારસો એટલે કે પેઢી દર પેઢી જીવનમાં આપણને જે કાંઈ મળે તેને આપણે વારસો કહીએ છીએ. એક પેઢી અને અનુગામી પેઢીને આપે, અનુગામી પેઢી તેમાં સુધારો વધારો કરી એની આવનારી પેઢીને આપે, તો આમ પેઢી દર પેઢી જીવનમાં આપણને જે કાંઈ પ્રાપ્ત થાય છે તેને આપણે વારસો કહીએ છીએ. વારસાના 2 પ્રકાર પહેલા પાઠમાં આપણે ભણી ગયા છીએ, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ, અને સાંસ્કૃતિક વારસો એટલે માનવ પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્યથી જે કાંઈ સર્જન કરે તેને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. આ પાઠમાં બીજા 2 પ્રકાર વિશે થોડી વાત કરીએ. સૌથી પહેલા જૈવિક વારસો. જૈવિક વારસાની વ્યાખ્યા અહીંયા આપવામાં આવી છે. જૈવિક વારસો એટલે કે માતા પિતા દ્વારા બાળકને જે શારીરિક અને માનસિક લાક્ષણિકતાઓ પ્રાપ્ત થાય છે તેને જૈવિક વારસો કહીએ છીએ. બાળકનો જન્મ થાય તેની સાથે જ એની આંખનો રંગ, એના વાળનો રંગ, એના વર્ણ, આ બધી જ બાબતો એના માતા પિતા દ્વારા એને વારસામાં મળે છે. જેમ મોટો થાય છે તેમ તેના સ્વભાવગત લાક્ષણિકતા પણ માતા પિતા દ્વારા તેને પ્રાપ્ત થાય છે. તો આ જૈવિક વારસો છે. બીજો વારસો છે ભૌતિક વારસો. ભૌતિક વારસાની વ્યાખ્યા એમ કહે છે કે ભૌતિક વારસો એટલે માતા પિતા દ્વારા કે આપણા પૂર્વજો દ્વારા વારસામાં આપણને જે મિલકત મળે, જે સંપત્તિ મળે, જે સ્થાવર જંગમ મિલકત મળે, જે જમીન મળે, આ તમામ બાબતોને આપણે ભૌતિક વારસો કહીએ છીએ. આ બાબતો તો આપણે જાણી, પણ મૂળતઃ આપણે આ પાઠમાં સાંસ્કૃતિક વારસા વિશે વાત કરવાની છે. સાંસ્કૃતિક વારસામાં એવી ઘણી બાબતોનો સમાવેશ થાય જે માનવ પોતાની પરંપરાઓ, માનવ પોતાના કલા કૌશલ્ય, માનવ પોતાના આવડત દ્વારા તેનું સર્જન કરે છે. સાંસ્કૃતિક વારસામાં નીતિ નિયમો પણ આવે. સાંસ્કૃતિક વારસામાં ખેતી, આપણા વ્યવસાયો પણ આવે. સાંસ્કૃતિક વારસામાં આપણા ઉત્સવો, આપણા પર્વોનો પણ સમાવેશ થાય. શિક્ષણ વ્યવસ્થાનો પણ સમાવેશ થાય. અને આ સાંસ્કૃતિક વારસામાં આપણને જે રીત રિવાજો મળે છે, આ સાંસ્કૃતિક વારસામાં આપણની જે આગવી જીવનશૈલી મળે છે, આ તમામ બાબતોને આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરી શકીએ છીએ. ભારત એક ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવતો, હું વારંવાર આ વાક્ય બોલું છું અને એની પાછળનો ભાવ એક જ છે કે આપણે આપણા વારસાને ભૂલી રહ્યા છીએ. આપણે આપણી કલાઓને, આપણી પરંપરાઓને વિસરી રહ્યા છીએ. તે ફરીથી આપણે યાદ કરીએ અને આપણા વારસા તરફ અભિમાન થાય, આપણા વારસા તરફ સ્વમાન કેળવાય, આપણા વારસા તરફ એક માન કેળવાય તેવો મારો ભાવ છે. આજે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આક્રમણ થઈ રહ્યું છે. જે એક સમયે ભારત કલા પ્રધાન દેશ કહેવાતો હતો, તે આજે આપણી પ્રાચીન કલાઓને આપણે વિસરી રહ્યા છીએ. આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણના પરિણામ સ્વરૂપે આપણી કલા, આપણી પરંપરાઓ, આપણો વારસો ગુમાવી રહ્યા છીએ, વિસરી રહ્યા છીએ, ભૂલી રહ્યા છીએ. તે ફરીથી યાદ કરવો જરૂરી છે. પ્રાચીન સમયથી ભારત કલા પ્રધાન દેશ ગણાયો છે. 64 પ્રકારની કલાઓનો આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.
આ 64 કલાઓમાં વિવિધ પ્રકારની કલાઓનો સમાવેશ થતો, જેમાં માટીકામ કલા, વસ્ત્ર વણાટ કલા, મોતીકામ કલા, નાટ્ય કલા, ચિત્રકલા, શૃંગાર કલા, વાસ્તુકામ કલા, કઠપુતલી નર્તન કલા, એ જ રીતે ધાતુ કલા, નૃત્ય કલા, સંગીત કલા, અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ કલાઓનો 64 કલાઓનો ઉલ્લેખ છે. આ તમામ કલાઓમાંથી કેટલીક કલાઓ વિશે આ પાઠમાં આપણે સમજ મેળવીશું. 64 કલાઓમાંથી કેટલીક કલાઓ વિશે આપણે વાત કરવાની છે. તો થઈ જાઓ તૈયાર. ભારતની પ્રાચીનતમ કલા હસ્ત અને કલા કારીગરીમાં સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ માટીકામ કલા. એમ કહેવાય છે કે માટીકામ કલા એ ભારતની પ્રાચીનતમ કલા છે. સૌથી પ્રાચીન સમયથી માટી અને માનવ વચ્ચે ગાઢ સંબંધ રહ્યો છે. બીજા અર્થમાં એમ કહેવાય કે માનવનું જીવન માટીની આસપાસ ગૂંથાયેલું છે. એ બાળક હોય, એ જન્મ લે ત્યારે એમ કહીએ કે માટીના પિંડ સમાન છે, અને એ બાળક, એ માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે એમ કહીએ કે માટીનો માનવ માટીમાં મળી ગયો. માનવ અને માટી વચ્ચે અગાઢ સંબંધ છે. પ્રાચીન સમયમાં જ્યારે ધાતુઓની શોધ થઈ નહોતી ત્યારે આપણે માટીના વાસણ બનાવતા, વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ માટીમાંથી બનાવતા, માટીમાંથી રમકડા બનાવતા. હડપ્પીયન સભ્યતાના જે રમકડાઓ પ્રાપ્ત થયા છે તેનો અદ્ભુત પુરાવો આપણને આપે છે. માટીમાંથી કોડિયા બનાવતા, કુલડી બનાવતા, માટીમાંથી હાંડલા, માટીના ચૂલા, આ તમામ વસ્તુ માટીમાંથી આપણને પ્રાપ્ત થાય છે. દૂધ, ઘી, છાશ, દહીં રાખવા માટેના વાસણ, પાત્ર આપણે માટીમાંથી બનાવીએ છીએ. એવી જ રીતે પ્રાચીન સમયમાં હડપ્પીયન સભ્યતામાં લાલ રંગના માટીના જે વાસણો મળી આવ્યા છે, પવાલાઓ મળી આવ્યા છે, જે હાંડલાઓ મળ્યા છે, જે બરણીઓ મળી છે, આ તમામ વસ્તુ એ પુરવાર કરે છે કે પ્રાચીન સમયથી ભારત માટીકામ કલાનો ઉપયોગ કરતો રહ્યો છે. દુનિયાનું પહેલું જ યંત્ર જેને કહેવાય, એ કુંભારનો ચાકડો, એ માટીના વાસણ બનાવવા માટે વપરાતો. આપણે જે ગરબા, નવરાત્રિના સમયમાં જે ગરબાનો ઉપયોગ કરીએ છીએ, જે કાણાવાળો માટીનો ઘડો છે, એ એનું ઉત્તમ ઉદાહરણ છે. આવી જ રીતે પ્રાચીન સમયથી માટીના વાસણો, માટીમાંથી બનાવેલી ચીજવસ્તુ આપણે ઉપયોગ કરતા આવીએ છીએ. ભારતમાં કાચી માટીના વાસણો અને કાચી માટીને પકવીને, જેને આપણે ટેરાકોટાના વાસણ કહીએ, તેનો પણ ઉપયોગ કરતા આવીએ છીએ. પ્રાચીન સમયમાં નાગાર્જુન કોંડા, દક્ષિણ ભારતમાં આવેલું નાગાર્જુન કોંડા અને આપણા ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું લાંગણજ, આ પ્રકારના વાસણો ત્યાંથી મળી આવ્યા છે, જે પુરવાર કરે છે કે પ્રાચીન સમયથી ભારત માટીના સાધનોનો, માટીના વાસણોનો ઉપયોગ કરતો રહ્યો છે. ચાલો હવે બીજી કલાની આપણે વાત કરીએ, તે છે વસ્ત્ર વણાટ અને ભરત ગૂંથણ. કાંતણકામ કોને કહેવાય કે રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવામાં આવે અને એ તાંતણાઓને ખેંચીને એકબીજા સાથે જોડી, વળ ચડાવી લાંબો દોરો તૈયાર કરવામાં આવે તો આ કલાને આપણે કાંતણ કલા કહીએ છીએ. અને આ કલાનો એક શસ્ત્રની જેમ કોઈ ઉપયોગ કરેલો હોય તો ગાંધીજીએ. આઝાદીના સંગ્રામમાં ગાંધીજીએ ઘરે ઘરે રેંટિયાઓના મારફતે ખાદી કાંતિ એક સ્વદેશી આંદોલનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલું હતું. તો આપણે આ કલા, કાંતણ કલા અને વસ્ત્ર વણાટ કલાની ચર્ચા કરવાની છે. પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વણાટ અને ભરત ગૂંથણ કલા ક્ષેત્રે દુનિયાભરમાં જાણીતું છે. ઢાકાનું મલમલ એટલું પ્રચલિત હતું અને એટલું શ્રેષ્ઠ હતું કે એક નાનકડી વીંટીમાંથી તમે આખો તાકો પસાર કરી શકો. એક મલમલની સાડી હોય એને વાળીને બાકસની ડબ્બીમાં પેક કરીને મૂકી શકો. એવી જ રીતે દક્ષિણની કાંજીવરમની સાડી પણ પ્રચલિત હતી. એવી જ રીતે કાશ્મીરના ગાલીચા, પાટણના પટોળા અને બનારસની સાડીઓ પણ પ્રચલિત હતી. તો આ બધામાં આપણા ગુજરાતની એક કલા એટલે પાટણના પટોળા સમગ્ર વિશ્વને જેને ઘેલું લગાડેલું છે તે છે આપણા પાટણના પટોળા. એમ કહેવાય છે કે આજથી 850 વર્ષ પહેલા સોલંકી રાજાઓના સમયમાં ઢાકાથી પટોળા બનાવવાના કારીગરો સાલવીઓને
પાટણ લાવીને વસવાટ કરવામાં આવ્યું. લગભગ ત્યારે 700 જેટલા કુટુંબો આ પટોળા બનાવવાની કલા સાથે જોડાયેલા હતા. જો કે આજે 7 કુટુંબો પણ રહ્યા નથી કે જે આ કલા સાચવીને બેઠા હોય. આજે આ કલા મૃતપ્રાય અવસ્થામાં છે. પટોળું એટલે બેવડ ઇક્ત, બેવડ એટલે બંને બાજુ, ઇક્ત એટલે વણાટ. જે રેશમી વસ્ત્ર કે સાડીની બંને બાજુ સમાન વણાટ કામ હોય તે રેશમી સાડીને પટોળું કહીએ છીએ. પટોળું એની 2 વિશેષતા માટે જાણીતું છે. નંબર 1, એના પાકા રંગ માટે. એમ કહેવાય છે, પડી પટોળે ભાટ, ફાટે પણ ફીટે નહીં. અને બીજી વિશેષતા, પટોળામાં બંને બાજુ સમાન ભાત હોવાથી બંને તરફ પહેરી શકાય છે. પટોળામાં પાકા રંગ લાવવા માટે હળદર, હરડે અને દાડમના રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. એમ કહેવાય છે કે એક પટોળું બનતા 5 થી 5.5 મહિના જેટલો સમય લાગે છે. આ ઉપરાંત પટોળું મોંઘું બનતું હોય, તે તરફ લોકોનો ઉત્સાહ ઓછો હોય. આજે આ કલા મોટાભાગે મૃતપ્રાય અવસ્થામાં આવી છે. પટોળા બનાવવાના કારીગરોની સંખ્યા ઘટી છે અને પટોળાના કારીગરો અન્ય વ્યવસાયો તરફ પણ વળેલા આપણને દેખાય છે. તમે પાટણ જાઓ છો અને પટોળું ખરીદી શકતા નથી તો એક વસ્ત્રની ચોક્કસપણે ખરીદી કરજો અને તે વસ્ત્ર છે મશરૂમ કાપડ. એક એવું કાપડ જેની એક સાઈડ સુતરાઉ કાપડ અને બીજી સાઈડ રેશમી વસ્ત્ર દેખાય એવું એક અદ્ભુત કાપડ એટલે મશરૂમ. ક્યારેક સમય મળશે તો મશરૂમ કાપડના ઇતિહાસની પણ ચોક્કસપણે ચર્ચા કરીશું. આગળ વધીએ. ભરત ગૂંથણ કલા. વસ્ત્ર વણાટ બાદ આપણે એક નવી કલાની, એક નવી કલા કારીગરીની વાત કરીએ, તે છે ભરત ગૂંથણ કલા. હડપ્પા અને મોહેન્જોદડોના સમયમાં જે પુતળાઓ એ સમયના મળી આવ્યા છે, જે હાડપિંજર મળી આવ્યા છે, જે મૂર્તિઓ મળી આવી છે, એના ઉપર ભરત ગૂંથણના અવશેષો પ્રાપ્ત થયા છે. તેથી કહી શકાય કે ભરત ગૂંથણ પણ એ પ્રાચીનતમ કલા છે. ભારતમાં સ્ત્રીઓ, પુરુષો કે બાળકો તમામ અબાલ વૃદ્ધ સૌ ભરત ગૂંથણ કરેલા, ભરત ગૂંથણ વણેલા કપડાઓ પોતાના પોશાક તરીકે ઉપયોગ કરે છે. સિંધુ સંસ્કૃતિમાં સિંધ હોય, કચ્છ હોય કે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી જે અવશેષો પ્રાપ્ત થયા છે એ અવશેષોમાં પણ ભરત ગૂંથણના અવશેષો પ્રાપ્ત થયા છે. તે આ બધી જ બાબતો એ સાબિત કરે છે કે આ આપણી એક પ્રાચીનતમ કલા છે. ભરત ગૂંથણ જેવી જ બીજી કલા છે બાંધણી કલા. રાજસ્થાન અને ગુજરાત ભારતના બંને રાજ્યો બાંધણી કલામાં અગ્રીમ સ્થાને ગણી શકાય. ગુજરાતમાં 4 શહેરો જામનગર, જેતપુર, માંડવી અને ભુજ, આ 4 શહેરોમાંની બાંધણી કલા અદ્ભુત અને શ્રેષ્ઠ છે. બાંધણી પર પરંપરાગત શૈલીની પૂતળી, હાથી, ચોપાટ, પક્ષી, કળશની વિવિધ સુંદર ડિઝાઇનો બનાવવામાં આવતી, કે બીજા અર્થમાં એમ કહી શકાય કે સુંદર ડિઝાઇનો પાડવામાં આવતી. કપડા ઉપર છપાઈ અને ભરત ગૂંથણ એ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની બહેનોનો એક ગૃહ ઉદ્યોગ રહ્યો છે. નવરાશના સમયમાં એ ભરત ગૂંથણ કરી આ કલાને જીવંત રાખી છે. ભરત ગૂંથણથી તૈયાર કરવામાં આવતા ચંદરવા, શાખ તોરણ, ચાકડા, ઉછાળ, તકિયા, પારણા, ઓશિકા, ધાબળા કે ઉપરાંત કેટલાક કોમોમાં જે કેડિયા, વસ્ત્ર તરીકે કેડિયા પહેરવામાં આવે, આ તમામ જગ્યાએ ભરતકામ આપણને જોવા મળે છે. સાદું ભરત છે, આભલા ભરત છે, રેશમ ભરત છે. ભરતકામના વિવિધ પ્રકારો દ્વારા ભરત ગૂંથણ કલાને આપણા લોકોએ, આપણી બહેનોએ, આપણી સંસ્કૃતિએ તેને ટકાવી રાખી છે. આ કલાને જીવંત રાખી છે. ભરત ગૂંથણથી શણગારેલા ધાબળા હોય, રજાઈ હોય અને તેના ઉપર કરવામાં આવતા ભૌમિતિક અને વિવિધ આકૃતિઓ દ્વારા આ કૃતિઓ આપણી સંસ્કૃતિએ, આપણા સમાજે આપણને ભેટ ધરી છે. આ તમામ ભરત ગૂંથણ કલામાં શ્રેષ્ઠતમ કલા જૂથ કોઈની ગણી શકાય અને જેણે વિશ્વભરમાં નામ કમાયું છે તે છે કચ્છના બન્ની વિસ્તારની જત કોમ. તેની કચ્છી ભરત ગૂંથણ કલા એક અદ્ભુત અને શ્રેષ્ઠ છે. તો આજે આપણે ભરત ગૂંથણ કલા, પાટણના પટોળા અને તેના વિશે વાત કરી. આવતા પીરિયડમાં તેનાથી આગળ ચર્ચા કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.